હરિના શબ્દોમાં રામા કહું કે રામદેવ હીરા કહું કે લાલ પણ જેને જેને રામોપીર ભેટ્યા ઈ નર થઈ ગયા ન્યાલ। અરે જેને રામોપીર ભેટ્યા એ નર થઈ ગયા ન્યાલ। એવા ભગવાન રામદેવજી મહારાજ। અને આજ કયું એવું ગામડું હોય કે જ્યાં રામદેવજી મહારાજની સ્થાપના ન હોય, જ્યાં રામદેવજી મહારાજનું મંદિર ન હોય? ગુજરાત અને રાજસ્થાન, આ બે રાજ્યો એવા છે કે ભગવાન રામદેવજી મહારાજને પૂરેપૂરી શ્રદ્ધાથી માને છે। અને આજે આપણે એની વાતો કરવી છે, અને એવી વાતો કરવી છે કે જે રાજસ્થાનમાં જે રામદેવરા છે, જ્યાં રામદેવજી મહારાજની સમાધિ સ્થાન છે, ત્યાંનું જે એક પુસ્તક છે એમાં બધી જૂની વાતો લખેલી છે, એની આપણે વાતો કરવી છે। જૂની વાતોમાં ઘણું બધું રહસ્ય પડ્યું છે કે રામદેવજી મહારાજનું જન્મસ્થાન છે એ ત્યાં રણુજામાં કે પોકરણગઢમાં હતું જ નહીં, એનું જન્મસ્થાન તો કાશ્મીરમાં હતું, એ પણ વાત જાણવા મળી છે। અને તેનું પુસ્તક છે, એનું નામ છે રામદેવ રામાયણ। બહુ જૂનું પુસ્તક છે અને એમાં જાણવા જેવી બાબતો અને સત્ય વાતો લખવામાં આવી છે। આજે આપણે જે રામદેવજી મહારાજના આખ્યાનમાં સાંભળીએ છીએ એમાંથી થોડો ઘણો તફાવત છે, પણ આ તો એ મૂળ જગ્યામાંથી મળેલું આ પુસ્તક છે અને એના આધારે એવું લાગે છે કે આ બધું સત્ય હોઈ શકે ખરું। રામદેવજી મહારાજ એટલે ભગવાન કૃષ્ણનો અવતાર। અર્જુનની 72મી પેઢીએ અવતાર ધારણ કર્યો એ જ ભગવાન રામદેવજી મહારાજ। જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું ત્યારે કૃષ્ણ ભગવાને વચન આપ્યું હતું કે પાંડવોના વંશને કંઈ નહીં થવા દઉં। અભિમન્યુના પત્ની ઉત્તરાના ઉદરમાં જે બાળક હતું એને ભગવાને સજીવન કર્યું અને એનું નામ પરીક્ષિત પડ્યું। એ જ વંશમાં 70મી પેઢીએ રાવત રણસિંહજી થયા। રણસિંહજીને 8 દીકરા હતા, એમાંથી 6 વીરગતિ પામ્યા અને 2 વધ્યા, અજમલજી અને ધનરૂપજી। રણસિંહજીને સંત સમસ ઋષિએ શ્રાપ આપ્યો એટલે શરીરે કોઢ નીકળ્યો। ત્યારે મેઘવાળ સમાજના ભક્તરાજ ખીવણજીના ઘરે ગયા અને ત્યાં તેમનો રોગ મટ્યો, પણ ઋષિએ શ્રાપ આપ્યો કે તમે બંને કરવતે કપાશો। જ્યારે દિલ્હીના સુલતાને તેમને કરવત નીચે મૂક્યા ત્યારે ખીવણજીના શરીરમાંથી ફૂલડા નીકળ્યા અને રણસિંહજીના શરીરમાંથી દૂધ નીકળ્યું। આજે પણ દિલ્હીના લાલ કિલ્લામાં 2 સમાધિઓ છે, માઇનસ દૂધલપીર અને ફૂલપીર। અજમલજી અને ધનરૂપજી બાડમેર જિલ્લાના ઊંડુ કાશ્મીરમાં વસ્યા। ધનરૂપજીને 2 દીકરીઓ થઈ, માઇનસ લાક્ષા અને સગુણા। અજમલજીને સંતાન નહોતું એટલે સગુણાબેનને તેમણે ખોળે બેસાડ્યા હતા। એટલે સગુણાબેન રામદેવજીના સગા બેન નહોતા પણ કાકાની દીકરી હતા। અજમલજી વાંઝિયા હતા અને દ્વારિકા જઈને તપ કર્યું એટલે વિક્રમ સંવત 1409માં રામદેવજી અને વિરમદેવજીનો જન્મ થયો। સંવત 1442માં રામદેવજીએ સમાધિ લીધી અને કીધું કે સમાધિ સાથે છેડછાડ ન કરવી, પણ હરભુજીને રામદેવજી સાક્ષાત મળ્યા હોવાથી લોકોએ શંકા કરી અને સમાધિ ખોદવાની તૈયારી કરી। ત્યારે આકાશવાણી થઈ કે મેં ના પાડી હતી તોય તમે સમાધિ સાથે છેડછાડ કરી એટલે હવે રણુજામાં કાયમ દુષ્કાળ રહેશે અને મારું પિરાણું પાંચાળ ગુજરાતમાં જાય છે। ગુજરાતમાં પાળિયાદમાં વિહામણ બાપુ તરીકે તેમણે બીજો અવતાર લીધો। રામદેવ પીરની પત્ની નેતલદેના ગર્ભમાં જે સંતાન હતું એ સમાધિ લીધા પછી જન્મ્યું, એ દીકરીનું નામ ચંદ્રકુંવરબા હતું। તેમના 2 દીકરા સાદાજી અને દેવાજી હતા। હાલમાં ભોમસિંહજી જે રામદેવરા મંદિરના મહંત છે તે રામદેવજીના વંશજ છે। તમે ઈચ્છો તો આમાંથી કોઈ